હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ જીએસ નિશા આકાશ. તો ચાલો, ઘરની જ બધી વસ્તુમાંથી બનીને એવી આપણે કુલ્ફી જ ઘરે બનાવવાની છે. તો ચાલો કેવી રીતે બનાવી જોઈ લઈએ. તેના માટે આપણે 1 લીટર દૂધ ફૂલ ફેટવાળું હોય ને તે લેવાનું છે. તેને એક ઉભરું આવે ને ત્યાં સુધી આપણે ગરમ કરી લેશું અને તેમાંથી થોડું દૂધ આપણે કાઢી તેમાં આપણે છે ને થોડાક અંજીર છે ને એ પલાળી દેવાના, કારણ કે પલાળશું ને તો અંજીર એકદમ સોફ્ટ થઈ જશે. ત્યાર પછી બીજા એક પેનમાં આપણે અડધી વાટકીથી પોણી વાટકી તમને જે ખાંડ ભાવે ને સ્વીટ તે રીતે લેવાની છે. તેને આપણે કેરેમલાઇઝ કરી લેવાની છે. એકદમ ગેસની ફ્લેમ છે ને એકદમ સ્લો રાખશો કેરેમલાઇઝ કરતી વખતે, તો છે ને કે ચોટશે નહીં ખાંડ, નકર તરત જ નીચે તળિયામાં છે ને ખાંડ ચોટી જશે. હવે આ ખાંડ છે ને કેરેમલાઇઝ થઈ જશે, 3 મિનિટ જેવો ટાઈમ લાગશે તેને. તો પછી એક કેરેમલાઇઝ થયેલી ખાંડ છે ને એ જ આપણે દૂધમાં મિક્સ કરવાની છે. તેના લીધે કલર છે ને થોડોક બ્રાઉન જેવો આવશે. તો ઉપર જે મલાઈ આપણે છે ને દૂધમાં થાય ને ઉપર જામે ને એને આપણે દૂધમાં મિક્સ કરતું રહેવાનું છે. અને ત્યાર પછી કાજુ બદામનો ભૂકો કરી અને આપણે દૂધમાં એડ કરી દેવાનું છે. ને અંજીરને છે ને આપણે કે મિક્સરમાં એકવાર ચલાવી લેવાનું છે ને તેને પણ આપણે આમાં દૂધમાં મિક્સ કરી લેવાનું છે. અડધી કલાક તમે જ્યારે સ્લો ગેસે આ બધું કામ કરશો ને ત્યારે આ રીતનું ટેક્સચર છે ને તમને મળી જશે. તો હવે છે ને કે આપણે ઠંડુ કરવાનું છે આ મિક્સચરને અને તેને એક જારમાં લઈ અને તેને સારી રીતે બ્લેન્ડ કરી દેવાનું છે. કારણ કે તમે જો બ્લેન્ડ કરશો ને તો ક્રીમી જેવો ટેસ્ટ આવશે. તો હવે આપણે ક્રીમ છે ને કે આ ક્રીમી જેવો ટેસ્ટ લઈ આવવા તેને બ્લેન્ડ કરી લીધું છે. અને હવે તમે એને મોલ્ડમાં ભરી તમે આઈસ્ક્રીમ કે પછી કુલ્ફી તરીકે જામાવી દેશો. અને હું છે ને ડબ્બામાં જમાવું છું. તો મેં છે ને એક રાત રાખ્યું ને તો છે ને સારું રિઝલ્ટ નહોતું આવ્યું, પણ મેં છે ને 2 દિવસ આખી તેને ફ્રીઝરમાં રાખ્યું ને તો બહુ જ મસ્ત એનું ટેક્સચર આવી ગયું, એકદમ બહાર જેવી જ લાગતી હતી. તો બસ તમે પણ ઘરે જ બનાવો, હેલ્ધી છે, બાળકોને પણ તમે આપી શકો છો, ખુદ પણ ખાઓ અને હેલ્ધી વસ્તુથી બનેલી છે તો કોઈ બીક જ નથી. તો ત્યાર પછી છે ને એક યુટ્યુબર છે રૂપારેલ ફેમિલી કરીને તેની ચેનલ છે. તો તેના પાસેથી મેં એક ડ્રેસ મંગાવેલો છે. તેનું કાપડ છે ને બહુ જ મસ્ત હતું અને ઉનાળામાં પહેરી શકાય ને એવું કાપડ છે કોટનનું. તેમાં આ રીતનું છે એમ્બ્રોઇડરી થયેલી છે ને વર્ક થયેલું છે. તેમાં કુર્તી અને પેન્ટ 2 પીસનું આ છે ને તમને મળે છે. બહુ જ સરસ છે. તેને લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે પણ જરૂરથી ઓર્ડર કરજો. અને ત્યાર પછી છે ને કે આપણે અહીંયા બીજો દિવસ મીન્સ કે બપોર થઈ ગઈ છે. તો ચાલો રસોઈમાં આપણે બનાવવાનું છે આજે ચણાની દાળ. તો ચણાની દાળ છે ને પહેલાંથી જ મેં બાફી અને મૂકેલી છે. અને ત્યાર પછી કોઈ કઠોળ હોય ને તો મરચાં સાઈડમાં હોય ને તો ખાવાની સરસ મજા આવી જાય આપણે. તો અહીંયા છે હું તમને 2 જાતના મરચાં બતાવું છું. કે એક મરચું છે ને કે લાંબુ આવે અને પાતળું આવે તો તે તીખું હોય, અને જે મરચાં આપણે ખાવામાં યુઝ કરીને તે જાડા હોય તો તે શું જ મોરા હોય તો તમે ખાઈ શકો. અને સાઈડમાં જ આપણે ખીચડી વઘારી લીધી છે. અને ત્યાર પછી લસણ, આદુ, મરચાં ને બધું રૂટીન મસાલો કરીને મેં એક મિક્સચર તૈયાર કરેલું છે. તો બસ હવે બધી જ વસ્તુ રેડી છે, આપણે દાળ માટે વઘાર કરશું. તો બસ આ રીતે જ આ રહ્યો મારો આજનો દિવસ. તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ બધી રેસીપી કેવી લાગી. આપણે મળશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.